અધ્યક્ષ બનાવવાનો આપ્યો પ્રસ્તાવ। અભિષેક બેનર્જીને પણ મહાસચિવ પદની ઓફર, મમતા બેનર્જીએ માંગ્યો સમય। મમતા બેનર્જીને લાગ્યો વધુ એક ઝટકો, વધુ એક સાંસદ સુસ્મિતા દેવે આપ્યું રાજીનામું। અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા સાથે કરી મુલાકાત, ભાજપમાં થઈ શકે છે સામેલ। કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન, સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનવા બદલ મંત્રીઓએ કર્યું સ્વાગત। પીએમના સન્માનમાં પ્રસ્તાવ થયો પાસ। રાજકોટમાં હવે 1 મહિનાના બદલ દર સપ્તાહે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક। દરખાસ્તોના અભ્યાસમાં સમય લાગતો હોવાથી લેવાયો નિર્ણય। અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે ડિજિટલ લગેજ લોકરની સુવિધા, 40 થી લઈને 200 રૂપિયા સુધીનું ભાડું।